નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના તમામ મોટા સમાચારોની વાત કરીશું, તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં અત્યારે લાઈવ વાવાઝોડું, ભારે વરસાદની આગાહી, 2021નો હપ્તો જાહેર કરાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં ચિંતાનો વિષય, ગુજરાત દેવાદાર બની ગયું છે। ત્યારબાદ મિત્રો રાશન કાર્ડ ધારકો માટે સરકારે કર્યો એક મોટો ફેરફાર। મિત્રો આયુષ્માન ધારકો માટે મોટી ખુશખબર, હવે 15 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો આ તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો ચાલો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે લાઈવ વાવાઝોડું, ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મિત્રો બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ અત્યારે ખાસ કરીને ગુજરાત ઉપર ભારે અસર કરી રહી છે અને વરસાદ પણ લાવી રહી છે, જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। જેમાં મિત્રો સુરત, મહેસાણા, અમદાવાદ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અનેક વિસ્તારોમાં મિત્રો ભારે એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમ ગુજરાત ઉપર હજુ 5 ઓક્ટોબર સુધી અસર કરશે તેવી અત્યારે આગાહી કરવામાં આવી ગઈ છે। આ બંગાળની ખાડીની વાવાઝોડાની સિસ્ટમ છે જે ગુજરાત આખું વરસાદથી ધમરોળી નાખશે। તો મિત્રો આ વરસાદની સિઝનમાં સાવધાન થઈ જજો, કારણ કે અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। મિત્રો ત્યાર પછીના અગત્યના સમાચારની વાત કરીએ તો 2021મો હપ્તો જાહેર કરાયો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપે છે। હવે મિત્રો તમામ લાભાર્થી ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ કરવામાં આવ્યો છે। આ યોજનાનો 20મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ મહિનામાં બહાર પાડ્યો હતો। એવો અંદાજ છે કે ઓક્ટોબર મહિનાના બીજા સપ્તાહમાં 21મો હપ્તો બહાર પાડવામાં આવશે। તે પણ મિત્રો હવે 21મો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યો છે। તો તમારું ખાતું ચેક કરી લેજો, આ હપ્તો તમારે આવ્યો છે કે નહીં તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચિંતાનો વિષય, ગુજરાત દેવાદાર બની રહ્યું છે। મિત્રો તે અંગે વાત કરીએ તો વિકસિત ગુજરાત જાણે ધીરે ધીરે દેવાદાર ગુજરાત બની રહ્યું હોય તેમ હવે જાહેર દેવું વધી રહ્યું છે। સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ 2024-25માં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે। વિકાસના નામે સરકારી તાઇફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે। જે રીતે દેવું વધી રહ્યું છે તે જોતા પ્રત્યેક ગુજરાતીના માથે પણ દેવું વધી રહ્યું છે। તો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકારે કર્યો એક મોટો ફેરફાર। તે અંગે વાત કરીએ તો નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રેશન કાર્ડ ધારકોને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા દર મહિને 1000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। એટલે કે મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સહાય પણ મળી શકે છે। મિત્રો મહત્વની વાત એ છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે। હવે રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા નહીં પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળી શકે છે। સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે રાશનનો જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવતો હોય છે। મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો આયુષ્માન ધારકો માટે મોટી ખુશખબર, હવે 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલના 4 લાખ બેડ ઉમેરવાની સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરી રહી છે। એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે। તો આભાર મિત્રો, આવા જ દરરોજના તાજા અને અગત્યના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।